બાપુજી અમૃતધારામાં એક દ્રષ્ટાંત આપેલું છે કે ઘંટીનો બે ફરક, એક સ્થિર છે અને એક ફરતું છે. બે પડ છે એમાં એક સ્થિર છે અને એક ફરતું છે. તો ફરતા એ મોકળી પકડી અને જે સ્થિર છે એને ખીલો પકડ્યો. અને દાણા પીસવાના થાય એટલે એને હલકા પાતળું, ઝીણું દળવું હોય તેને જાડું કરવું પડે, મોટું દળવું હોય તેને હલકી કરવી પડે. એ જે કળ છે ને એ નીચે છે, ખીલડાની નીચે. કળ કયો છે? પાટલી જેને કહેવાય. ખીલડાની નીચે ખીલડાને અધ્ધર કરે. સમજાય ભાઈ? હવે બે પડ વચ્ચે જે બધા દાણા છે ને બધા પીસાઈ જવાના. कबीर साहब कहते थे दो पाटन के बीच में साबुत बचाना, फरती चक्की देखे कबीरा हुए दो पाटन के बीच में साबुत बचाना. ये बोला खीलड़े वळगी रहे ने ये बस ये बच्चा बाकी वक्त लड़ाई गया पीसा है. खीलड़े જેટલા વળગી રહ્યા છે ખીલડે તો છૂટા પડ્યા તો સમજી જવાનું તો લોટ નીકળી જવાનો. तो कणમાં કેટલી તાકાત છે? એક કણમાં કેટલી તાકાત છે? ખીલડે તો છૂટો પડ્યો ગયો, લોટ થઈ જવાનો. એ આપણો તો કેવો વળગાડ્યા બાપા હવે આ ખીલો તો જે છે અને ભેંસો વૃત્તિઓ જે છે બધી એ ખીલો તો જીરો છે. તો કામ ચાલુ રહેતો હોય શું થયું બહાર કામ ચાલે આપણે બહાર ધ્યાન બહાર નહીં આવવાનું. આ બધું ધ્યાન બહાર આવ્યું છે ને એનો બંધો થયો છે બાપ. હા બોલે કામ કાનનો વાગ જવાબ વધારે એટલે સ્વ જે ભાવ છે ને આપણો એ ખીલો છે. સ્વભાવ વૃત્તિ વહે નિજ ભાવમાં તો થયો અકર્તા ત્યમ. કર્તા કર્મનો વિભાવ વૃત્તિ જ્યોમ. પણ જો વૃત્તિ વહે નિજ ભાવમાં તો થયો અકર્તા. આ વૃત્તિએ દાડો ઉઠાડ્યો છે. હવે વૃત્તિએ શું છે?
વૃત્તિ જડ છે કે ચેતન? વૃત્તિ આવી ક્યાંથી? બાપા નિર્ણય તો કરવો પડે. વધાય નહીં તો આ વૃત્તિ આવી ક્યાંથી? દેહમાંથી આવે છે વૃત્તિ? ચેતનમાંથી આવે છે. એ પ્રેરણા શક્તિ છે આત્માની. વૃત્તિ છે ને એ પ્રેરણા શક્તિ છે. શાસ્ત્રો મહાપુરુષો કહે છે કે આત્મા તો કઈ કરતો નથી, અકર્તા છે. પ્રેરણા શક્તિથી મારી ચેતનતાના ઓળે આશરે ઇન્દ્રિયો તન મન ચેતનવત દેખાય જો બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મદના જેણે કીધું રે મને દેહ છતાં વિધેયો. તો આ વૃત્તિ સૂર્ય બાપુજી કહે છે કે સૂર્ય નીચે જમીન પર આવતો નથી અને એનું પ્રતિબિંબ આવે છે. પાણીમાં શું પડે છે? અને પાછો આકાશમાં છે હોય પાણીમાં દેખાય ને નથી? પાણીમાં છે દેખાય છે. જો સમજી દેજો. ત્યારે તમે કેમ કરીને માની લીધું કે આ ખાડામાં આવ્યો છે સૂર્ય? અહીં પાણીનો ખાડો છે, ચેતન બનતું લાગે છે. નક્કી કરી લેજો. મોય જોવાનું, મોય ખોલવાનું, મોય ખોલવાનું, 10મા ઘરે ચડવાનું. હું ધંધી મળ્યું છે ભાઈ. વસ્તુ ક્યાં છે અને ખોળે છે ક્યાં? એ કોઈ હતો તો બાપુ જેવા પુરુષ મળે ને તો વાલા ચડે એમ છે, તો પણ મેળ પડે એવું નથી. વેદો એ થાકી ગયા બાપા નીતિ નીતિ કરતા. બધા શાસ્ત્રો છૂટી પડ્યા, બધા ગ્રંથો છૂટી પડ્યા. કોઈ એ તો તત્વદર્શી તમને સદગુરુ મળે છે ને ત્યારે તમને આ બતાવશે. કૃષ્ણ ભગવાને અર્જુન પાસે તને કોઈ ગુરુ મળી જાય તારે તું મને પામીશ. કોઈ તત્વદર્શી ગીતામાં છે, તને કોઈ તત્વદર્શી એવા સંત પુરુષ મળશે તારે તને યુક્તિએ કરીને આ વાત સમજાવશે, તારે તું મને પામી શકીશ. છૂટી જ ગયા બધા. બાપુ છૂટ્યા, બાપુએ પ્રગટ કરી નાખ્યું. સ્વામી વિવેકાનંદ આખા ભારતમાં ફર્યા, બધા આશ્રમો પર ગયા, દરેક મહાપુરુષોને મળ્યા. એક જ પ્રશ્ન કરે તો અરે સત્સંગમાં બેસે પછી કે પૂછે કે બાપુ તમે ભગવાનને જોયા? ના. નીકળી જાય ત્યાંથી બીજા આશ્રમમાં જાય, બીજા આશ્રમ કરતા કરતા આખો ભારત ફર્યા છે. એમના જીવન ચરિત્રમાં છે. હા, આખો ભારત ફરી આવ્યા બાપા. કોઈ એમ ના કીધું મેં ભગવાન જોયા. રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા સાઉથ મહારાષ્ટ્ર.
એમના આશ્રમ પર ગયા, 2 દિવસ રહ્યા. પછી બાપુ તમે ભગવાનને જોયા? હા હા એમ કહ્યું ને. હવે આખા ભારત ફરેલો માણસને કોઈ હા એમ કહ્યું તો કેવું લાગે? और आइलैंड और तो बड़ा मोड़ा એનો 50% તો અહીંયા જ એનો આભાસ બધો તૂટી ગયો. હા કે મને કે આખા ભારતમાં કોઈ ના મળે, અને એક આ પુરુષ મને કહે છે કે હા મેં જોયા. તો કે મને બતાવશો? મેં કે હા. જે રામકૃષ્ણ પરમહંસી એમને જે આ ભગવાન તત્વ છે, આત્મા તત્વ છે, ચેતન તત્વ છે એનો અનુભવ કરાયો. અને જો સ્વામી વિવેકાનંદે શું કહ્યું? તો આપણને પણ બાપા એ તત્વ આપ્યું છે, પણ આપણને એનું માધ્યમ નથી. એનું માધ્યમ નથી ભાષ. એનું મૂલ્ય પણ કે મને અરે આ શું વસ્તુ આપી છે બાપા, અજબ ખજાનો. એવું હજી માધ્યમ નથી એનું ભાષતું. કેમ કે હજુ આપણા સ્વભાવમાં આવવાની ઘણું મંથન માર્ગ છે. દૂધમાં તો ઘી છે, દૂધમાં નથી ઘી તો દીવો કરવો હોય તો નથી. ક્યારે મળે? સ્વભાવમાં આવવા માટે મંથન જોઈશે. શિરસ તો આપ્યો બાપાએ, કળા આપી છે મંથન કરવાની. આપણો બોધ છે ને એ આખો મંથનની કળા છે, યુક્તિ છે. હા એક બે વખતમાં તો સમજાય નહીં, 5 વખત હા ગાતી કેમ? બોધ છે ને એ માસ્ટર કી છે, ચાવી. પણ હવે એ તમે ગમે તો લગાવો ને બધા તાળો ખુલી જાય. મોટી ક્યાં આગળ રાખીએ તો એ ચાવી એવી છે કે તમામ બધા તાળો ખુલી જાય. લગાડીએ તો હા લગાડીએ. હવે તાળું આવડું હોય વજનદાર, અને ચાવી કેટલી હોય, અને પછી અંદર નાખ્યા પછી એને કેટલી મહેનત કરવી પડે. વિચારો. ગુણ મારે પણ તૂટે એવું એ જે અલ્પ પ્રયાસ, એ જે યુક્તિ કળા, ત્રિકુટીને ખોલવાની, ત્રિકુટી રૂપી તાળું ખોલવાની જે કળા છે, ચાવી છે, એ આપણને સોંપવામાં આવી છે. તો આપણે ખોટી પર ગઈ જરૂર પડેગા લગાવવાની ખાલી ખરી બાબત પણ એને ઘરમાં લટકાવી દીધી. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરીશું. દેવચંદભાઈ એમના મને કહેતા હતા કે બાપુ કેમ મન ઠેકવાના નથી હવારમાં? બાપુ મન તો હળવું હેરાન કરે જ છે કે ક્યાં તમે ત્રિકુટી પ્રમાણે વર્ત્યા છો. બરાબર છે. આ દેખાય રૂપ છે એવું નક્કી કર્યું, અને રૂપ એ માયા છે એવું નક્કી કર્યું ખરું? એને નક્કી કર્યું, જાણો છો, સમજો છો, પણ એ પ્રમાણે વર્તન કરો છો તો શાંતિ થાય. હા વર્તવાનું આવે તો નરવું લઈને એવું કરતો છો, નરવું માનો છો હજી તો. હે
હા, આપણું વર્તન જો કઈ રીતે વર્તીએ છીએ, માયા તરીકે વર્તીએ છીએ કે વસ્તુ તરીકે વાપરીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ, કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો દેખાય નરગું છે છતાંય નરગું માનીનો ઉપયોગ કરીએ છીએ કે નરગું જ વસ્તુ છે, આ દેખાય જ વસ્તુ છે એમ માનીએ છીએ કે નથી માનતા. પછી તમને અંદરની ખુમારી આવે ખરી? વર્તનમાં જો ખામી હોય તો પછી ભ્રમરસની ખુમારી આવે ના. ભગવાને ના પાડે છે અર્જુનને, એ અર્જુન આ દેખાય તું અર્જુન નથી, આ દેખાય ને એ તું અર્જુન, અને આ દેખાવનો હું એ કૃષ્ણ નથી. હવે જ્ઞાન કોણ આપે? જેના વર્તનમાં પડેલું હોય એ આપે, જેને અનુભવ પ્રગટ થયો હોય તે આપી શકે. તો ભગવાનને પ્રગટ થયેલું હતું જ્ઞાન, તો અર્જુનના આપણા બાપામાં પ્રગટ હતું તો બાપાએ આપણો થાય. વાત તો આમ જ છે ને. તો પછી અર્જુન એમની બુદ્ધિથી ચાલતો હતો. અર્જુન જેમ પ્રશ્ન પૂછે ને એ રીતે બાપા વારમાં કહેતા હતા કે અર્જુન ના પાડી ગયો અને વિષાદ યોગ થયો અને બધા સંબંધીઓ છે ને હું આ નહીં કરું, તારે ક્ષત્રિય તરીકે તારે કરવું પડે ને. બરાબર, તું કેવું જ્ઞાન આપ્યું છે? અર્જુનને કેવું જ્ઞાન આપ્યું છે કે આ મામા ને કાકા ને ગુરુ ને પિતરાઈઓ ને એવા બધા જે દ્રષ્ટિમાં હતા એ બધા મટી ગયા અને એની સામે લડવા તૈયાર થઈ ગયું ધનુષ લઈ. બાપા વિચારવા જેવી વાત નથી. 100% બાપા. હે આપણે લડીએ, આપણે બધી છીએ પણ આપણી સામે કાકા ને બાપા ને ભાઈઓ ને ગુરુ ને એમ ઉભા હોય તો ધનુષ તૈયાર થઈએ ખરા આપણે. લડીએ આપણે. તો અર્જુન લડવા તૈયાર થયો તો સાહેબ આ જ્ઞાનની સ્થિતિ તમે જોઈ લો. અને ના લડ્યો મહાભારતમાં છે એના વડીલ ભીષ્મ પિતાને કેટલો વણ માર્યો, દ્રોણ ગુરુને મારી નાખ્યા, બધાને હણી નાખ્યા. તો આપણામાં એ સ્થિતિ ખરી? જ્ઞાન તો આપણે એક પામ્યા ને. એટલે હજુ સ્વભાવમાં નથી આવતા. આપણે મારો કહેવાનો ભાવ શું છે, અનેક રીતે હું તમને જ્યાં ફેરવું છું એનું કારણ એ છે કે સ્વભાવ પોતાનું ઘર પર જળે તે પીડા તું ટાળ, પરને તારે શું પડી તું તારું સંભાળ. તો આ આત્મામાંથી જ્યારે આ પ્રેરણા શક્તિ જાય છે ને તે એનામાં પરભાવ થયો છે. કેમ કે એ પ્રેરણા શક્તિ ક્યાં જાય છે? દેહમાં, ઇન્દ્રિયોમાં, અંતસ્કરણમાં. બાપુજી કહે છે કે દેખાનાર અને બોલનાર બે જોડાજોડ છે, પણ આ તો ના સમજે એને માથા ભૂલ છે. આત્મા તત્વમાં એવું જવાબ પણ નથી.
સ્થિતિ એવી છે કે એમાં જવા આવવા પણ કંઈ છે નહીં, પણ એમાંથી પ્રેરણા શક્તિ વહન કરે છે અને ઇન્દ્રિયોનો સંગ કરે છે, દેહનો સંગ કરે છે, અને એમ કરતા 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 પછી બધો બાહ્ય શબ્દ થવા મળ્યો, પરભાવ. પરભાવ થયો છે. હવે આ જન્મ મરણના ચક્કરમાં કોણ ફેરવે છે? બાપા આ વિચારવાની જરૂર છે. તો આ જન્મ મરણનું જે બંધન છે, જન્મ મરણના ચક્રમાં કોણ ફેરવે છે? મન ને એ વૃત્તિ થઈ ગયો. મન એ વૃત્તિ છે. મન કોઈ અંદર સાધન નથી, કોઈ અવયવ નથી. એ વૃત્તિનું નામ મન આવ્યું. આ વૃત્તિ જ ફેરવે છે. આ સ્થૂળ પડી જાય, ચલો ઊંઘી જાય તો પણ સપનામાં એ વૃત્તિ તૈયાર થાય છે અને બીજો સંસાર ઉભો કરે છે, બીજું જગત નિર્માણ કરે છે. અને રાસલીલા પાછી ઊભી કરે છે. સ્થૂળ તો એવું ગુમાવાય છે, પણ સૂક્ષ્મ ઊભું કરીને જોઈ લો. 19 તત્વોનું સૂક્ષ્મ છે તે ઊભું કરે છે ને રાસલીલા ઊભી કરે છે, આખું જગત નિર્માણ કરે. આ વૃત્તિ મન. તો હવે આત્મા તો નિર્લેપ છે, તારે બાકીનું બધું જડ છે. પ્રકૃતિ, દ્રશ્ય માત્ર પ્રકૃતિ બધું જડ છે. તો હવે છૂટવાનું કોને આવ્યું? હા, માટે બાપુએ કીધું કે મને સમજાવે નર મોટા. આ વૃત્તિને પાછી વળો, ઉલટ ફેરવો હોય વૃત્તિને. ઉલટ ફેરે સોહી નિજ ગર્ભ આવે, નહીં તો મિથ્યા જન્મ ગુમાવે છે. આજે વૃત્તિમાં પરભાવ થયો છે. દેહ એ પર થયો ને, વૃત્તિ નથી. શરીરમાં, શરીરના સંબંધોમાં દરેક જગ્યાએ જે પરભાવ થઈ ગયો છે, એ પરભાવને ઉલટાવીને સ્વભાવ બનાવો. જ્યારે સ્વભાવમાં આવે છે ત્યારે સ્થિર થાય છે. બાકી પરભાવમાં એક ફરતું છે, ઘંટીનું પડે એટલે ફરતાનો જે કરે આશરો તે સદાય ફરતો પડે એવું કીધું. બાપાએ તો બહુ ગજબ પૂરી વાત કરેલી છે. દેશી ભાષા. હા, સમજાય. અને વૃત્તિ ફરતાનો આશરો કરે તો પછી ફરતી ફરે. આ જન્મ અને પેલા જન્મ, અહીંયા ને ત્યાં. વાસનાઓમાં, વિષયોમાં, વિકારોમાં કોણ જાય છે? વૃત્તિ જાય છે. વૃત્તિ બધું ખરું કરે છે. જોઈ જુઓ. એ જ રીતે ભ્રમ ભાવવાળી થઈ જાય. ઓહો, તો એટલા માટે બેઠા છીએ ને. ખ્યાલ ખપ પૂરો થઈ જાય. હા, કે છે ને પેલા આખા સાહેબ નહીં કે વર્તી મારી પહોંચી એ બ્રહ્માંડ ને પાર, હે નાવે માયા કેરામાં પમોરે. એ સદગુરુ સંતે રે કીધી મને સહાય, એ ઓળખાયો નિજ આત્મા.
એવો ધીરપ દઈને બતાવ્યો છે ધામ. જોઈને એ હરિ હીરો દીધો છે કે શું બાકી? અને તમને જો આખા સાહેબ તમને પુરાવો આપે છે. વૃત્તિ વેગ ટળ્યા નથી હજુ મોહ દ્રષ્ટિ ટળી. વૃત્તિ વેગ ટળ્યા નથી હજુ મોહ દ્રષ્ટિ ટળી. મિથ્યા દ્રશ્ય પદાર્થ જાણીને નથી શ્રોતા. એ જ્ઞાન થઈ જવું જોઈએ વૃત્તિને. દ્રશ્ય પદાર્થ મિથ્યા છે, જ્યાં સુધી સારું છે ત્યાં સુધી એ વળગી રહેશે. જ્યાં સુધી સારું છે લાગે છે ત્યાં સુધી એ વળગી રહેશે. અને જ્યારે જે સમયે જે પળે મિથ્યા થઈ જશે ત્યાંથી એ છટકી જશે. પછી એ જ પળે છટકશે. એમાં સુખાભાસ છે તો મોટી પ્રતિ મિથ્યા થઈ જાય એટલે પછી ખોટો રે જાણે નહીં બખે કે ન થાય ઉપાસ. આ ભવનો ખેલ ખોટો છે એ વૃત્તિની અંદર જો સાબિત થઈ ગયું અને પછી એની ઉપાસના પછી ચાલુ થાય છે. એ સિવાય ઉપાસના કરતી નથી. ઉપાસનામાં પછ લાગે પછાડી. તમારે વહેલી લગાવવી તો હોકરી ન લાગે. મિથ્યા તો કરી દે. નવયંતર થાય ઉકેલ જ્ઞાની રે સદગુરુ. અંતરનો જે ઉકેલ છે આ તો આપણે બાપુ મળ્યા તે આપણે આટલું ઉકેલ્યું. અને કેટલે ઉકેલ્યું? કેટલા છીએ આપણે? બધા થઈ ગયા. 140 કરોડ હવે વસ્તી છે સાહેબ. એટલી વસ્તી છે ને એમાં કેટલા ફાયદા આ વાત કરોડોમાં શાસ્ત્રોએ પ્રમાણ આપે છે. મને જાણવા પ્રયત્ન કરનારા લાખોમાં કોક, એમાં યથાર્થ રીતે જે પ્રયત્ન કરનારામાં યથાર્થ રીતે જાણનાર એમાંય કોક. તો આપણે આ દુનિયાની આપણી જે ભારતની વસ્તી છે એમાં આપણે કેટલા અંશે ગણાઈએ? કોકમાં જ ગણાઈએ. તો આપણો આ જીવાત્મા કેટલો ભાગ્યશાળી છે કે આવા બાપુજી એવા સમર્થ પુરુષ મળી ગયા અને પ્રગટ વાત આપી દીધી છે. સડા 3 મણ સૂત્ર ગોચાયો અને તેમાં હાથ લગાવે. કેટલું ગોચાયું? કદાચ રાત્રે ગુંચાઈ તો અજવાળું થાય, સવારનો દિવસ ઉગે તો ઉકેલીએ. પણ આ તો દિવસે દાડે જ ગુંચવાઈ બેઠો. આ તો દિવસ જ ગુંચ પાડી બેઠો છે. માનવ દેહ તો દિવસ કહેવાય ને. અત્યારે આનો પ્રભાત થયો છે. તો પ્રભાતમાં આવીને તાર ગુંચ પાડી બેઠો. તો બીજા યોનીમાં જઈને ઉકલે છે.
શું કરે બુદ્ધિ બાપરી રે એ જેના ગઢમાં ઘણો અંધકાર જ્ઞાની સદગુરુ અરે અંધારો ઉલજવાય અને અનેક કરે ઉપાય કેટલા ઉપાયો કરે છે ઓહો ઘણી દયા આવે છે આ જીવો પર ઘણી ખૂબ દયા ઉપજે છે પણ શું કરીએ કહો એ મોને એમ છે કેટલો માંડ મળ્યો છે આ જીવોએ યજ્ઞ કરે ને હવન કરે ને હોમ કરે ને તીર્થો કરે સંતોને શિવે ને હે હા એમ કઈ દારૂ મળતું નથી અનુભવ ગયા વિના રે એ કોઈ કાળે તે અડગો ના થાય જ્ઞાની સદગુરુ અનુભવનો અર્થ ઉગી ગયો છે વાલા પણ પરગરમમાં પ્રીત કરીને આપણા ઘર ના વગોયું અરે અવધૂત તે કોઈ વિચારી ના જોયું નિર્મળ ગંગા નીર તજીને તે કાદવમાં કપડું ધોયું અરે મૂર્ખ હે તને શું મળ્યું છે તું કોણ છે હે કોણ છે તું એટલે તું ક્યાંથી આવ્યો છે કોણ છે ક્યાં થકી જીવ આવી અને પીઠ બધે ગયો પીને પડ્યા પછી ક્યાં જશે તેની કોઈ કરતું નથી હવે તમારે તપાસવાનું છે કોઈને પૂછવા પડે એમ છે બોલો હવે નહીં કોઈને પૂછવા નહીં પડે તમારે અનુભવમાં આવી રસોઈ બ્રહ્મ પૂર્ણ ભયો અમતણો એ પરદેશ રે એ ત્યાંથી રે આવ્યો રે કારણે એવા સત્યનો સંદેશો રે અમેરી પંખીડા અહીંયા ના છો અમેરી ઉડીએ અમારા ધામ આપી તમને એ ધારે એ આવો તો સુખેથી ત્યાં આવજો અને પૂછી પૂરણ વિચાર રે અમેરી પંખીડા બાપુજી કહે છે કે તમને જે કામકાજ કરવા મોકલ્યા ને બધા એ કામ કરીને પછી આવતા રહો પાછા સુખેથી આવજો કે સુખેથી આવતા રહો કે એ સાહેબ કોઈ આવો સત્પુરુષ ના મળ્યો આ એક સત્પુરુષ મળી ગયો આવતા રહો કામ કરીને પાછા
કોઈ કહ્યું કોઈ શાસ્ત્રમ છે બાપા? કોઈએ વાત કરી? દાદાઓ છે બાપા. પડદાઓ છે. હા. ક્યાંય ડીજે લક્ષ રાખતા નહીં, અવતારો હે શૂન્ય શિખર રંગ મેળો જો નહીં ટાઢે તાપ રે. ટાઢ છે કે તાપ? દિવસ છે કે રાત? અરે કેવો શૂન્ય શિખર મેળ છે. એ જ આપણો દેશ છે. તો ત્યાં આવ્યા છીએ આપણે. વસે છી અમીધર રાજવી ત્યાં જ આપણો મેળાપ રે. અમે રે પંખીડા પરમ ધામ. ક્યો મેળાપ કર્યો? આપણો મેળાપ ક્યો કર્યો? કેવા હતા બાપા અને ક્યો મેળાપ કર્યો જુઓ. કોઈ સાંભળતું નતું. હે કેવી સ્થિતિમાં હતા, કેવા હતા અને કેવા લઈ જઈને મૂકી દીધા. વસે છે અમી ઘરે જો રાજ્ય, ત્યાં જ આપણો મેળાપ કરી દીધો. કેટલો ઉપકાર છે. ખાલ રે પડાવું મારા એ શરીર તણીને એ ઉપર સોનેરી રંગ મોજડી રે શિવડાવી મારા એ ગુરુને પહેરાવું રે તોય ગુણ ના ઓછી ગણ કે એ થાવું રે. બદલો વળી શકે એવો છે. ક્યાં હતા ને ક્યાં લઈ જઈને મૂકી દીધું. આવો વિચાર સદંતર આપણામાં જાગૃત રહેશે વાળા, તો જ આની ખુમારી આવશે. નકર જો વિચાર બદલાઈ ગયો ને પ્રભાવમાં જો થતો રહ્યો તો પાછા ડમ મેળવું. માવલા માવલા પાછો અંધારાનો બાપુ કહે છે કે ગોળ ગોળ ફેરા કરે. બોધ લઈ લીધો, બીજના ચંદ્રમાનો અજવાળું થયું પણ પ્રકાશ બીજના ચંદ્રમાં દેખાય ને આકાશ પર અજવાળું કરે. આ જ વિચાર, આ બ્રહ્મ વિચાર છે, આત્મ વિચાર છે. આત્મ વિચારની અંદર હંમેશા આપણે વહન કરવાનું છે. બાપાએ કાર્યો કરવાની ના પાડી. તમે કાર્યો કરતા જાઓ, તમારો ધંધો જે કરતા એ કરે જાઓ, પણ અંતરમાં આત્મ વિચાર સહિત ચાલો. તમે અંધારું બહુ છે ચારે બાજુ, પણ તમારા હાથમાં બેટરી છે તો બેટરીના દ્વારા ચાલે જાઓ. ચારે બાજુ અંધગોપ છે, તમને ગુરુ મહારાજે આપી દીધી છે. એના અજવાળે 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 ચાલે. આખી દુનિયામાં ભલે નથી દાવું છે તમારું. બાપુજી કે છે કે જાગતાની પાડી ઉગતાનો. એટલે બાપાએ કોઈ છોડી શકે છે કોઈ કશેર કઈ વાત પાડો ખાય પરાળ પણ ન જાણે એવું કે ચરાડે. પાડો પરાળ ખાય ખરો પણ એવું
એને ખબર પડે માણસ ના એ તો બળદ જાણે જેવું છે કે ચલાવે છે. વિચાર એ પરમ સુખ છે અને વિચારે તમે એવો આપણે એવો વિચાર કરીએ તો દુઃખી થઈ જઈએ, દુઃખ ઉત્પન્ન થઈ જાય, બળતરા ઉત્પન્ન થઈ જાય છે. અને તમે એવો બ્રહ્મ વિચાર પ્રદાન કરો તો આનંદ થઈ જાય. તો મહત્તા તો વિચાર નહીં છે. આપણે દાગીના છે કે રૂપિયા છે તે હંતાડીને તિજોરીમાં કેમ મૂકી દઈએ છીએ? બરાબર, ખુલ્લામાં કેમ રહેવા દેતા નથી? કિંમત જાણી છે હા, તારે એમ છે. ચોરી પાછા કોઈને ખબર પડે ને એમ તિજોરીમાં પછી મેં અંદર તિજોરી હોય ને મેં લોક હોય ને મેં બધું લોક મારી દેવાનું. કેમ કે જેવું માતમ આવે દાગીનાનું પૈસાનું જેવું માતમ ભાષ્યું છે ને એના કરતા અધિક ગણું માતમ જ્યારે આપણી ધારાનું જ્યારે સમજાશે ત્યારે આ ધારા કામ કરશે. અને અંતરમાં ધારા રહેતી નહીં થાય તો સાહેબ અંતકરણ ચોખ્ખું થશે નહીં. આખું બધુંય માળખું આખું બધુંય ગુરુમય. આ તન છે એ ગુરુમય, ઇન્દ્રિય છે એ ગુરુમય અને અંતસ્કરણ છે એ ગુરુમય. ફેરવી નાખો. ગુરુ સ્વરૂપ કરી નાખો. મીઠો માલિક જાણીને હવે મીઠો કરી દો આ સંસાર. સંસાર એટલે જ સંસાર એટલે શું? દેહ ને. તો માલિક મીઠો છે એવો અનુભવ કરી લે, પણ આ સંસારને મીઠો કર્યો. સંસાર તો ખારો ને ખારો છે, તો ક્યાં મેળ પાડવાનો? તો બાપુ એવું પણ બોલ્યા છે, જો તમને એક યુક્તિ એવી ભાવે તો આ ગંધાતી ગોદડી ભલે રે, તું નીકળી જા બહાર. એવા બોલ્યા છે. તો શું કરવું કહો? માહિતી નીકળી જવું છે બહાર કે પછી અમે મીઠો કરી દેવું છે? બરાબર, બે રસ્તા બરાબર છે. બાપુજીએ કીધું કાં તો આપી દે કાં તો લઈ લે. બરાબર. બરાબર. વાણી અમારી પલટ ગઈ ઓહી ભૂમિ ઓહી દેશ, ખારી સો મીઠી ભઈ મારા સદગુરુ કી ઉપદેશ. ફરી ગયું બધું સાહેબ. હા, દ્રષ્ટિ ફરી ગઈ, વાણી ફરી ગઈ, બધું અંતર કરવાનું બધું ફરી ગયું. અને ફરી જાય તો ખરું, ના ફરક પછી માંથી નીકળી દો બહાર. કદાચ તમારી આપણે કોશિશ કરીએ અને કદાચ ન ભરી શકે અંતર, તો પછી તમે જ માંથી નીકળી દો બહાર. ભલે પડી આ ગંદાથી ગોદડી ભલે રહી, બહાર નીકળતા તમે બહાર નીકળી દો. એ છોડ પડ્યું એમ કહેતા બાપુ, એને પડી રહેવા દો. લો બાપુ કેટલી યુક્તિ આપી ગોરો, પણ આપણે આ બેમાંથી કશું કરવું નહીં.
હે લેવું ને ગાલ દેવું ને વજે રાખવું ક્યાં છે આપણી સામર્થ્ય? ખાલી હું આત્મા છું તો હું બ્રહ્મ છું એમ કહેવાથી બ્રહ્મ થઈ ગયો એવું બની શકે? બંધ મોક્ષ કલ્પના ભાગ્ય વાણી મોય બંધ મોક્ષ કલ્પના કલ્પના છે કઈ કઈ છે નહીં એવું કે બંધ મોક્ષ કલ્પના ને ભાગ્ય વાણી મોય પણ વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની નિર્ણય કરવો નથી અને આવી વાતો કરવી અને વર્તન જોઈએ તો મોહાવેશમાં. આ દેહ બાપા આપણો છે એમ થાય છે એવું મેં ભાસ થાય છે તો કોનો છે? આપણો નથી એમ નથી થતું ને કે થાય છે ને તો કોનો છે? પંચભૂત કોનો? તો કોનો છે? માલિક એની મૂડી કેટલી છે? દેહની મૂડી કેટલી? અગણિત. હા, સાટો પાણી. તો છોટા પાણીમાંથી આવી બધી રચના કરીને આપી દીધી. તો જો પાણીનું છે કે આપણું છે? તો કેમ આપ્યું છે? આપણું હોય કરો છો. કેવી કરામત થઈ બાપુજી કહે છે કે તમે પૂછીને ચાલો, તમારે પૂછવાની જગ્યા છે એવું બાપુ બોલ્યા. આ કપડો છે કોનો છે? પહેરવાની ના નથી. આ દેહને વાપરવાની ના નથી. કોનો છે દેહ? જ્ઞાન તો વાલા આ સ્થિતિનું જ્ઞાન છે. ખાલી વાતો કરવા માટે જ્ઞાન છે? જગતને દેખાડવા માટે જ્ઞાન છે? કે જીવનમાં જીવવા માટે છે? જીવન જીવવા માટે જ્ઞાન છે. આ તો આપણા દેશી ભાઈઓ બેઠા છે એટલે આ વાત કરીએ છીએ. જગતમાં તમે આ ટોળો કરીને આ વાત કરવાનો વિષય છે. અરે બાપા, અમૃતધારા જો બુદ્ધિ ના હોય ને વાંચે ને ટપ્પો જ ના પડે કે આ શું લાયા, ફેંકી દે પુસ્તક. હા, અનુભવમાં આવ્યું હોય તો સમજણ પડે. બાપા કોનો છે કપડો? પહેરવાની ના નથી, પહેરો. તો કોનો છે? નાનાનો છે? રૂનો છે. બેને દાગીના પહેર્યા કોના છે? હું કરો બધું મારું કરે. માટે મારું કરશે તે ખાશે જ એમ ન મારે. જેનું છે એનું રાખીને વાપરો. બાપા એ વાપરવાની ના નથી પડી. આનું નામ જ્ઞાન છે. આ એક સ્થિતિ છે જ્ઞાન. આપણા સ્થિતિમાં રહીને જે જીવન ગુજારી લેવાનું છે. સતનો સંદેશો આ છે
તમે જેનું છે એને સોંપી દો તો તમે મુક્ત કે બંધનમાં લો તો ઘડીકમાં મુક્તિ થઈ ગઈ. બાપા આ દરવાજા અંદર પહે એટલે મુક્તિ, બહાર નીકળો. દરવાજે બહાર પહે એટલે ના એવું નથી બાપા. નથી કેતો. હા. આ અહીંયા બેસનારા આપણે જે બુદ્ધિભાઈઓ ને એ સામાન્ય શબ્દ આ ઉચ્ચારે છે. જે અહીંયા આવે કે મારું અહીંયા આવીએ છે તાર પરિસ્થિતિ નોખી, બહાર જઈએ એટલે પરિસ્થિતિ હા, એ તો હવે એટલો આપણો અભ્યાસ કાચો. એટલે શું થાય એવું નથી પણ એમ નહીં. બાપાએ એનું દ્રષ્ટાંત આપ્યું છે. બાપાએ એનું દ્રષ્ટાંત આપ્યું છે. આપણે વાતને એના યોગ્યતા પર લઈ જવાની. વાતને આપણે વાદ વિવાદમાં નહીં કામની. કોઈ પણ ગમે તે શબ્દ આવે અમને ઘણી જગ્યા પર ઘણા ભાઈઓ બધા વાતો કરે. દાદા બોલતા હતા, એક પેલા ભાઈ બોલતા હતા, ઘણા ભાઈઓ. પણ આપણે એને વિવાદમાં નહીં લઈ જવાની, એને યથાર્થ સ્થિતિ પર લઈ જવાની કોશિશ કરવી. આપણને એ વખતે છે ને ગુરુ મહારાજ કંઈક ને કંઈક સારું સૂચન કરી દે છે. એટલે આપણે એવું તિરસ્કાર ના કરી દેવું, પણ અહીં આવીએ છીએ અને કંઈક અલગ છે અને પછી બહાર જઈએ ત્યારે કંઈક અલગ ભાષા એવું થઈ જાય. એનું કારણ શું? અરે બાપુ કહે છે કે પેલા તમારા કમરે હથિયાર બાંધ્યું છે, બરાબર? અને આ તો સંતોની કૃપા છે. આ મૂડી કોની છે? સંતોની છે. બાપુજી પોતે કબૂલ કરેલું છે કે ભાઈ આ તો વાલા સંતોની મૂડી છે, અમારી વાત નથી, આ મારી દયા. એવું બાપુ ચૂંટી પડ્યા હતા. હા, આ તો સંતોની મૂડી છે. સંતો જે વલણો કરે, અમને તો તમે સંતો બોલાવો છો, ભક્તો બોલાવો, અમારામાં કોઈ નથી એમ કહેતા. તો બાપુજી એમ કહે છે કે વાલા તમારી કમરે હથિયાર બાંધેલું હોય, જંગલમાં તમે જતા હોય અને ચોર લોકો તો હમેથી આવે ને તમને લૂંટી લઈ જાય ને પેલું હથિયાર તમે યાદ કરીને આમાંથી ખેંચો નહીં તલવાર, એમાં પછી બાપુ હું કરી તો બાપુજી એવું કીધું કે હથિયાર મોટું છે તો વહાણ મોટું છે. બહાર જઈને કેમ આમ થઈ જાય, વહાણ જતું રહે છે. અહીંયા આવે તો વહાણ આવી જાય. ખરી ને? અહીંયા આવે ને એટલે એને વહાણ યાદ આવે છે અને બહાર જાય એટલે વહાણ ભૂલી જાય. એમાં તો પછી કોઈ શું કરે. આઠ પોર એક બહુ ના ઉતરે સાઈ मतवाला जोगी सुन पर बैठा ये खेल खेले चौधारा हम परदेसी पंखी ये आदेश के नाई आदेश के लोक चेतन पर पल्ला माही हम परदेसी पंखी सारू मुख बिन गाना पाँव बिन चलना ये बिना पंखे उड़ जाई बिना सुरत एक नाम हमारा ये मुन मुन से ओळखाई हम परदेसी पंखी सारू વિચારી લો આવો હણ આવું રહેવું જોઈએ.
આપણા વિચારમાં સદંતર તમે આ શરીર શી નાતનું છે? ના શરીરની વાત કરીએ છીએ. જે હોય એ તમારે જે કુળમાં જન્મ્યું હોય તો કેવું પડે ને. પટેલ છો? પટેલ. તો તમે પટેલ થઈ અને ઠાકોરનો સમાજ ભરાયો, ઠાકરડ્યો, અને કદાચ એ ઠાકરડ્યોનો સમાજમાં જઈને બેઠા તો તમે શું ઠાકોરિયા થઈ ગયો? નક્કી કરેલું છે. ઓહણની વાત કરું છું. થઈ જાય બહુ એવી ભેંસનો શેરડો કોને ભાઈ? લાખો ઠાકૈડા ભેગા થયા અને એમાં કદાચ તમે જતા રહ્યા તો શું ઠાકૈડા થઈ ગયા? ના વાળા, તમે જે છોડે જ છો. કોણ છો? ખરું સ્વરૂપ શું છે? અને કોના સંબંધે આ બધી વળગણા છે? એને રાખવું કમ પર. તો તમે આ બધાના અંદર ફરો, જો આવો તો હું કોણ છે ભૂલાઈ જાય? અને બાપાએ એવી વસ્તુ આવી કે ભૂલી જવાય એવી આવી? એવું આપણને એવું ભાષે છે કે ભૂલી જવાય એવી વસ્તુ છે? ભલે સત્સંગમાં ના જઈએ, સંતોનો સંગ ના કરીએ, વાંચન ના કરીએ, પણ ભાઈ એક વખત બોધ દશાને પામ્યા છે અને બોધની અંદર તમે નક્કી કરાયું છે કે હું એક બ્રહ્મ સ્વરૂપ કે આત્મ સ્વરૂપ જેવું નક્કી કરી બોલનાર છું. એ ભૂલી જવાય એવી વસ્તુ છે? ના બોલાય. હવે નવા બાપુ વાળા નામ લગાવવાનું. સ્થિર થઈ જાય. સ્થિરતાની વાત કરી બાપુ કે તમે સ્થિર થતા જાઓ, સ્થિર થતા જાઓ. વૃત્તિઓમાં જે વેગ પડ્યા છે એને હવે નવો વેગ ના આપતા. નવો વેગ જો આપશો, કીધું છે કે પ્રજાપતિ ચાકડો ફેરવે એ ફરે ત્યાં સુધી ઉપર ગાઢ ગળાય અને પછી એનો વેગ ખલાસી જાય એટલે પાછું ફરીથી દંડો ગાડીને વેગ આપે. એમ આપણા અંતરનો જે વેગ છે ને એને ફરીથી નવો વેગ નહીં આપવાનો. નવો વેગ નહીં મળે તે સ્થિર થઈ જશે, પછી ઘાટ નહીં ગળાય, અંદર ઘાટ નહીં ગળાય. પછી પણ આ ઘાટ અંદર ગળવાનું કામ કરે છે બુદ્ધિ. એનું કારણ શું? એને વેગ મળે જાય છે. આપણે આપણામાં વેગ આપો, આપણામાં વેગ આપો, આ બાજુનો વેગ ઓછો કરી નાખો. હેતુ વિનાનું વિચરણ તે અધર્મ છે એવું બાપુ બોલ્યા. તમારે હેતુ હોય ને વિચરણ કરો એના માટે વાંધો નથી. ફરજ બજાવવા માટે જાઓ, હેતુસરની ફરજ હોવી જોઈએ. પણ હેતુ વગરનું વિચરણ એ જ અધર્મ છે.
એ જ નુકસાન કરે છે. બળતરા ઊભી કરે હેતુ વગર, ખોટી દોડાદોડ કરાવે, કકે ઊંઘ ના લેવા દે, કકે ખાવા ના દે. તારે આ તો જોણી જોઈને લાગતા ચૂલામાં હાથ ગાલે પછી તો જાય નહીં. સમજ્યા પછી પ્રહલાદ બાપા તો જોયા પછી સમજ્યા પછી કે ભાઈ આ અગ્નિમાં હાથ ગાલવાથી દાજી જવાય એવું જોયા પછી સમજ્યા પછી હાથ ગાલે તો એમ. જોણે છે તો આમાં હું હાથ ગાલીશ તો બળીશ આવું સમજે છે. કદાચ બાળક અવસ્થામાં હોય તો પકડી ગાલી દે અંદર. પણ આ તો જાણે છે, સમજે છે, છતાં ભાઈ હાથ ગાલે. શું બળી જ મરવાનું બીજું કઈ? બળતા જળતામાંથી બાપાએ બચાવ્યા છે અને એક ફરજ આપીને મોકલ્યા છે, બળતા જીવન બચાવો. એટલે કે અગ્નિમાં બળી રહ્યા છે, આ ના ઓમ બળી રહ્યા છે. જુઓ તો વગર અગ્નિ બળતા જળતામાંથી બાપાએ બહાર કાઢ્યા, બચાવ્યા અને હવે પછી ફરજ એ આવી કે જાઓ બળતા જીવન બચાવો. આપણે શું કરી રહ્યા છીએ? પણ પોતે બળતામાંથી ઉભરી જાઓ તો બીજાને બચાવવાનું. પોતે જ દાજતા હો તો બીજાને કઈ રીતે તમે બચાવી શકો? પેલા પોતે બચો બળતાઓથી અને પછી બળતાઓને ઉગાડી દો. ફરજ તો એ જ આપી પડી જીવાય. એટલી ફરજ આવી પણ સાહેબ અંદર ભ્રમ કેટલો બધો છે. તમે એકાદન છોડાવો બળતામાંથી ઉગાડો, ખબર પડે. કદાચ તમારો પરિવાર, તમારો સંબંધી, તમારું પહેલી મોની જવાનું બીજાને લઈ આવવાનું ખબર પડે. હા કેમ નહીં આવે? હવે તમારી પાસે સરસ ફર્સ્ટ ક્લાસ સ્થિતિ છે ના કેમ આવે? પણ આપણે પોતે જ મળતા હોય એને બચાવવા દઈએ તો અરે ભાઈ તું જ ના દેલો ઓપરેશન આમ નહીં કેમ બચાવે? હા ડોકી મરાવો, ડોકી હા ડોકી મરાવો, બધું બધા સમજેલા. ડોકી મરાવો સીધા સીધા ડૂબકી મારી નહીં જો આપણે આપણે ભૂલી જાય, બહાર નીકળી જાય. ના નીકળે કદી નીકળવાની બારી વગર નીકળવાનું બારું જ નથી. નીકળે જ કેવો બાપા સીલ કરી દીધું તાન કેવો નીકળે? અગાટ છે આ તો. હા નીકળવાનું બારું નીકળ્યું છે બાપા સીલ કરી દીધું. વાય સુધી ઉડીને જશે કે તમે એકલા જ જાણો ને? તમને તો તમે એકલા જ જાણો ને? બીજો જાણો તમને? લ્યો બારું જ નથી બાપા. કેવી કળા બાપા એ નીચે ઉતાર્યા તમે તો મને જ જાણો છો. હા બીજો તમને કોઈ ન જાણી શકે. હવે આ જે છૂપો છે એ દુશ્મનોને ખાય. જે છૂપો છે ને
હા. જે છૂપો છે એ દુશ્મનોને મારી શકે, અને જે છૂપો છે એ જાહેર થઈ જાય દુશ્મનોને મારી નાખે. એટલો જ ફી મળે. પેલા સવા થઈ જાય. ભાડો ખાય, માર ખાય. આ તો ચાવો થયો, જો જાહેર થઈ ગયો તો પછી દુશ્મનો એને નહીં છોડે, મારી નાખશે. પણ જ્યાં સુધી છૂપો છે ત્યાં સુધી દુશ્મનોને મારવાની એનામાં તાકાત છે. કેવો આનંદ આવે છે કહો? હે પ્રહલાદ બાપા, આ બાપા કેવો આનંદ કરાવે કહો? હે? ડોક્યુ બનાવ. આમાં જોડે. આમાં કરે ને બહાર નીકળે એટલે બંને બહાર. એની કૃપા વર્ષે રહી. હા. કૃપા અને છૂપો છે એ જ ન્યારો છે. તો ન્યારા ન્યારા હે દરવેશ. જે છૂપો છે એ જ ન્યારો રહી શકે, જે જાહેર છે એ ન્યારો ના રહી શકે. દુનિયાના નતા બેઠું એના આત્મા કરવું છે, તે આત્મા થાય થાય બાપા? દુનિયાને તો આ બેઠું અને કોને ભગવાન કરવો છે, આ બેઠું એ ભગવાન થાય? તો દુનિયાએ શું કર્યું? કહો, દુનિયાએ શું કર્યું? આપણે નિંદા નથી કરવાની, પણ જો અર્થનો અનર્થ કર્યો. બાપુજી કહેતા કે રામ મોટા કે નામ મોટું? હે તારે અમને શું મોટું કર્યું? એમને ના મોટા કરે. હા, દેહને મોટા કરે. દેહને મોટા કરે. અમને મોટું કરે. બાપુજી તો એમ કે છે કે રામ મોટા કે નામ મોટું? નામ મોટું છે. તો નામ लिया था ने सब लिया. તારે નામ કેવું અને લેવું આ બેમાં ફેર કેટલો? તો બાપાએ કહેતો શીખવાડી કોઈ લેતો શીખવાડી. બાપાએ લેવાની કળા આપી છે ને, નામ લેવાની કળા આપી છે, કહેવાની કળા નથી આપી. જે નિર્વાણ પદ છે એ લેવાની કળા છે. વગર જીભે બોલે તે હાચો, આ લેવાની કળા છે. હા, જીભ વિનાની જુક્તિ જોડો ને મહામુક્તિ ને મહા. વગર જીભે બોલે છે અને બોલાવે છે, અને જીભથી બોલે છે અને બોલાવે છે એ જૂઠો. જીભથી બોલે તો જૂઠો ને બેઠો. અહીંયા હું બોલે બધું પણ જાય પેલા રૂપ દઈને બોલે તો જીભથી બોલે છે એવું. હા, અને વગર જીભ છે એ ફરે ત્રણેય કાળમાં. હે કોણ કહે છે કે આ માઇક છે? હા, તાર પછી એ ફરે એ વગર જીભે બોલે છે. એ વગર જીભને બોલનાર છે એ ફરી જાય આખા વર્લ્ડમાં ફેરવો. એટલે ભાષા ફેર થાય, આખા વર્લ્ડમાં ફેરવો ભાષા ફેર થશે, પણ વસ્તુ તો કઈ સ્થિતિ આપી આ? તમને અહીંયા કઈ કશું સતાવે આ પદમાં? અને કોઈ અહીંયા આવવાને સમર્થમાન ખરું? આશા, તૃષ્ણા, વાસના, ઈચ્છા, કલ્પના એવું કઈ આવવાને અહીંયા શક્તિમાન ખરું આ પદમાં?
હોય ને એ ચોદો જોવે. હંસના કુટુંબમાં કોઈ દાડો ચોદું ના ફેરે. અરે અરે શું કેવું બાપા? હંસ કોઈ દાડો ચોદું ફેરે? હંસનો ચારો શું? આ તો મોતી ચરવા વાળા હંસો છે. હા આ તો પરમ હંસો છે. હંસો આ ચોદો જોવા વાળા છે. એ તો કાગડા કહેવાય. હતા કાગડાના કુટુંબના પણ બાપાએ હંસ બનાવ્યા. નતા તો કાગડા હતા તો કાગડાના કુટુંબની પણ બાપાએ હંસ કુટુંબના બનાવી અને માન સરોવરમાં મૂકી દીધા. જો હંસો બધા કિલોલ કરે છે ને જો ક્યાં થવું પડે તો મેં દીધા. માન સરોવર છે. માન સરોવર છે. અને ક્યાં મોટા હતા? નામોન, રૂપમોન, ગુણમોન એ ફરતા હતા. એમાં ચાચો મારતા હતા. પ્રહલાદ બાપા ક્યાં ભટકા હતા? કહો. આ નામોન, આ રૂપમોન, ગુણમોન. પણ એ જા ઉપાડી નાખે બાપાએ. ઉપાડીને તો લઈ ગયા. જો માન સરોવર લઈ ગયા. મોતીનો ચાલો ચાલુ થયો. જેવો આહાર તેવો જ ઓડકાર ને. હે બાબા જેવો આહાર કરે એવો જેને ઓડકાર આવે ને. હા હા બોલો સદગુરુ મહારાજ.